એવી તો હું મજબૂરી આવી કે મારે વાસણ ટકો પેડા વિડીયો જોતા રહે તમને બધું કહું. 5 રૂપિયાની લીંબુ સોડા મેં તો કોઈ દી જોઈ નથી. રાજકોટથી ચોટીલા હાલીને ગયા માતાજીના દર્શન કરીને ઉતરીને બેસી ગયા જમવા માટે. રામ રામ ભાઈ સારા ને લીંબુ સોડા ઓનલી ઓન 5 રૂપીસ. તમે કહેશો I don't believe this. ચોટીલાથી પકડી ઈકોન પર શ્વાસ લેવાની જગ્યા નથી ભાઈ, અમે એટલે ગીચો ગીચ ભરી હતી. તો વિચાર તને પગ લાંબા કરીને કેમ બેઠો હતો? રાજકોટ આવી ગયો ભાઈ એટલે પગ લાંબા કર્યા. બસ સ્ટેન્ડ ઉતર પકડી રિક્ષા પહોંચી ગયો મારી હોસ્ટેલ. બીજે દિવસે સવારના પોરમાં હોસ્ટેલથી નીકળી ગયો ઘરે જવા માટે. રિક્ષા વાળો ઉભી રાખતો નતો, ભલા માટે લિફ્ટ આપી દીધી મને. કાઉસમાં મફતની સવારી. આ ભાઈને મને એક જીગર નહીં, ઘણા બધા જીગરાય છે. આ રીતે પાઇપલાઇન જાય સાયકલ ઉપર. સલામ છે બોસ. માણસો આટલી મહેનત કરે છે જોઈ લીધું હોય. રાજકોટથી સીધી પકડી બસ ને પહોંચી ગયો જુનાગઢ ને જુનાગઢથી પહોંચી ગયો સીધો તાલાડા ગીર મારા ઘરે. બીજે દિવસે સવારે 8 વાગે હું પપ્પા શંકર દાદાને જળ ચડાવીને પહોંચી ગયા હતા કારખાનાનું કામ હજી પૈતો રિક્ષા ભરાઈને કાચ આવી ગઈ. બાજુના ગામમાં ઉતરવા જવાના. એડિટિંગ બાકી ગજબનું કર્યું, પણ સલ્લુભાઈ એકવાર જોઈ જાય તો કે તાલાડાથી નીકળી ગયા માધુપુર કાચ ઉતારવા માટે. કાચ ઉતારી ગયા રિક્ષા મોડતા ઉડતા પહોંચી ગયા હતા પાછા તાલાડા. અને કારખાનેથી હું પપ્પા નીકળી ગયા હતા ઘરે જવા માટે. મેં કહું એવી તો કઈ મજબૂરી જેમાં તારે વાસણ ટકો પડે. મારા મામાના છોકરાને આવ્યું છે ઓપરેશન, તો મમ્મી ગઈ છે ત્યાં. મારા બાની તબિયત સારી હતી, બે નીકળી કામમાં પહોંચી ન શકે. વળી આપણે એમ થયું થોડું મદદ કરીએ. સાચું કહું પપ્પાએ કીધું એટલે બેઠો બાકી ન બેહત.